વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ બાદ પણ ઉંડેરા ગામમાં હાલાકી યથાવત છે। અહીંના કોયલી તરફ જવાના રસ્તે કેડ સમાણના પાણી ભરાયા અને લોકો પરેશાન છે। છેલ્લા 4 દિવસથી તળાવમાં પાણી ભરાયેલા છતાં નિકાલ કરવામાં નથી આવી રહ્યો। નવી વસાહતમાં 900થી વધુ ઘરોમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ રહી છે। તરાપા થઈને લોકો અવરજવર કરવા માટે મજબૂર બની ચૂક્યા છે। તંત્રની ઢીલી નીતિ સામે રહીશોમાં ભારે રોષ છે। લોકોના ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને પહોંચ્યું છે નુકસાન, જેને લઈને પરિવારો મુશ્કેલીમાં છે। સાથે જ રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી લોકોને લાંબુ અંતર કાપીને અવરજવર કરવા મજબૂર થવું પડી રહ્યું છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરનો ખતરો તો ટળ્યો છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, બાજવા અને દશરથથી આવતા પાણીના કારણે વડોદરા શહેરનું જે ઉંડેરા વિસ્તાર છે, ઉંડેરા ગામ છે, ત્યાં આગળ પાણીનો ભરાવો થઈ ગયો છે। હાલ ઉંડેરા ગામમાં હાજર છે કે જ્યાં આગળ આપ પરિસ્થિતિ જોઈ શકો છો। જે લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે તે તમામ લોકોને પાલિકા દ્વારા ફૂડ પેકેજ અને ભોજન આપવામાં આવી રહ્યું છે, પરંતુ જે વરસાદના પાણીની જે સમસ્યા છે તે હજુ પણ દેખાઈ રહી છે। સ્થાનિક કાઉન્સિલર અહીંયા આગળ આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદર પાણી ભરાઈ જવાની દર વર્ષની સમસ્યા છે, છતાં પણ નિરાકરણ કેમ નહીં? અમારા વોર્ડ નંબર 8માં આવતો ઉંડેરા વસાહતનો વિસ્તાર છે, જેમાં 800-900 લોકો અહીંયા ફસાયેલા છે અને ત્યાં દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જ જાય છે। આ આગળથી આવતું પાણી છે, જેમ કે દશરથ છે, બાજવા છે, તે બધું પાણી કંપનીના કાંસ દ્વારા અહીંયા આવે છે અને અહીંયાથી ઉંડેરા તળાવમાં જાય છે। બેન, આ વર્ષે નિર્ણય એવો લેવામાં આવ્યો હતો કે 25% જેટલા તળાવો ખાલી કરવામાં આવશે, ખાલી કેમ નથી કરાયું? એ તો એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કાલે કમિશનર સાહેબે પણ જાણ કરી છે કે આનું એક્ઝિટિંગ વધારવામાં આવે અને તળાવનું પણ જે પણ નિરાકરણ લાવવામાં આવે, પરમનન્ટલી સોલ્યુશન કરવાનું જે બી નિર્ણય લેવાનો છે એના માટે કાલે ચર્ચા કરી છે। કમિશનર સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ, બધા જ અહીંયા આવીને વોર્ડના અધિકારીઓ પણ આવીને વિઝિટ કરીને ગયા છે અને હમણાં તાત્કાલિક જે સુવિધા અમે પૂરી પાડી શકીએ છીએ વીએમસી દ્વારા, જમવાનું છે, ફૂડ પેકેટ છે, પાણી છે, મેડિકલ સુવિધા, એ અમે અહીંયા એમના સાથ સહકારમાં છીએ। સહકારમાં સુવિધા પૂરી પાડી રહ્યા છો, પરંતુ 800 થી વધારે લોકો હશે કે જે લોકો આ પાણીમાં ફસાઈ ગયા છે। પાણી ઉતર્યા બાદ તમામ જે કામગીરી છે તે જે પૂર્વવત થઈ શકે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે કેટલી હદે ખરાબ કહી શકાય? આજે તો પાણી ઉતર્યા જ, ગઈકાલે વધારે પાણી હતા। હા, કાલે થોડા વધારે હતા, આજે થોડા ડાઉન થયા છે, કારણ કે કાલે કમિશનર સાહેબે કહ્યું છે કે જે ઉંડેરાનું એક્ઝિટિંગ છે, બહાર આગળ ગોત્રી તળાવમાં પાણી જાય છે, તેનું એક્ઝિટિંગ થોડું વધારવામાં આવે એટલે જલ્દી બને એટલું જલ્દી એ ઉંડેરા તળાવ ડાઉન થાય અને આ બધું પાણી ત્યાં આગળ ઉતરી જાય। હજુ કેટલો સમય લાગી શકે છે આ પાણી ઉતરતા? 1-2 દિવસમાં, વરસાદ નહીં આવે તો 2 દિવસમાં ડાઉન થઈ જશે। બિલકુલ, તો હજુ 2 દિવસ જેટલો સમય લાગી શકે છે। પાલિકા દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો, પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન 25% જેટલા તળાવોને ખાલી કરવા માટેનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આ નિર્ણય પણ ચોપડા પર જ રહેતા આ જે પરિસ્થિતિ છે તેનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય વાત એ છે કે જે રીતે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન રસ્તાઓના રિપેરિંગના કામ, તેમ છતાં રસ્તાઓની પરિસ્થિતિ તે જ રીતે તળાવો ખાલી કરવાની વાતો પણ ફક્ત ચોપડા પર જ દેખાઈ રહી છે, પરંતુ ઉંડેરાનું આજે તળાવ ફાટ્યું, તળાવમાંથી જે પાણી ઓવરફ્લો થઈને બહાર આવ્યું, જેના કારણે 900 થી 1000 લોકોએ જે પોતાની રોજિંદી જે કામગીરી છે તેમાં વિઘ્ન પાણી બન્યું છે, તે રીતની ચોક્કસથી વાત સામે આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।